કૃષ્ણ ડોક્ટર સાહેબ. બોલો શું તકલીફ છે તમને? હા બેહો બેહો. જય શ્રી કૃષ્ણ ડોક્ટર મેડમ. બોલો શું થયું છે તમને? મેડમ મને છે ને એવું લાગે છે કે 2-3 દિવસથી મારું નાક જાડું થઈ ગયું ને એવું લાગે છે. લે આલે નાક જાડું થઈ ગયું છે? હા મારું નાક જાડું થઈ ગયું છે. અરે ખમો. તો હવે નાક કાપી નાખવું છે કે બીજું કંઈક કરવું? તમે નાક જ કાપશો એવું લાગે મને. બીજું કંઈક ના, કાપવું ના. કરો. તમારે જે કરવું હોય એ એ થાય હો. બીજું કરો. નાક નથી કાપવું મારે. તો લ્યો મૂકી દો હો. આઈ મૂકી જો પરજો વળવી દીધો તમે કાતર કાઢીને તો. તો હવે છે ને પ્લાસ્ટિક સર્જરી કરવી પડે આપણે તો. પ્લાસ્ટિક સર્જરી. હા પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. પ્લાસ્ટિક સર્જરી જ કરવી પડે નકર તો કાપવું પડે. પણ બીજું બધું તો ઠીક એનો ખર્ચો કેટલો થાય? ખર્ચો કહું હો. ખર્ચો કેટલો થાય છે ખર્ચો? હા જો 2 લાખ થી 3 ની વચ્ચે થશે. 2 થી 3 લાખ જેવો થાય ખર્ચો. ઓહો 2 થી 3 લાખ નો ખર્ચો થાય. હા એટલો તો થાય જ. રામ. એટલો તો ખર્ચો પણ થાય. હું પ્લાસ્ટિક મારું લાવું તો પ્લાસ્ટિક તમારું કેવી વાત કરો? એમ થોડું થાય. હા પ્લાસ્ટિક જો મારે ઘરે કચરા પેટીની ડોલ છે, સંડા જવાની ડોલ છે, નાવાની ડોલ છે, પછી નાનાઓના ડબલા છે, એ બધું પ્લાસ્ટિક ભેગું થઈ જાય ને તો તમારું નાક એવું છે મારું નાક એવું છે બેયનું રિપેરિંગ થઈ જાય. પણ એમ નો હાલે ભાઈ. તો પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તમારે તો. પણ ઈ પ્લાસ્ટિક નો હાલે નહીં. તો એનું કઈક બીજું પ્લાસ્ટિક આવે. હા એ થોડી ખબર હોય અમને ઈ પછી. અમે રાખવી પ્લાસ્ટિક એવું આવે. એવું છે. હા તે સારું લ્યો તો હું તમને પાછો વિચારીને કહીશ. હો તમારી રીતે વિચારીને પછી કહેજો. સારું લ્યો. ઉભા રહ્યો. હજી મને બીજી તકલીફ છે કહું તમને. હા. મને છે ને એવું લાગે છે કે હું 2-3 મહિનાથી જાડો થઈ ગયો ને આમ જાડો એવું લાગે છે. હે હા લે જાડા થઈ ગયા હોય એવું લાગે છે તમને? હા મને જાડો થઈ ગયો ને એવું લાગે છે. વજન વધારવું ને એવું લાગે છે. તો ઓલું ખબર છે? ઓલું બધા રમવા જાય. ઓલું સ્પોર્ટ્સ. હા ઈ તમે રમો? હા એ તો હું રમું ને. જો વોલીબોલ રમું, ટેબલ ટેનિસ રમું, ક્રિકેટ રમું, એવું બધું રમું. તોય પતલા નો થયા? નહીં તોય પતલો ન થયો. બહુ પેરી એવું રમે ને તો પતલા થઈ જ જાય. પણ હું થયો જ નહીં પતલો લ્યો. અમુકનો વધતો ગયો. તો તમે ક્યાં સુધી રમો છો? મોબાઈલની બેટરી લો ન થાય ત્યાં સુધી. મોબાઈલની બેટરી લો ન થાય ત્યાં સુધી રમો છો? આવા પેશન્ટ આવે છે રોજ ઉઠીને. મોબાઈલમાં કેમ રમે લે? પછી કેમ પતલો નથી થાતો? ક્યાં થાય? તો હું દવા લખી દઉં એક હો? ના ઉપર ઊભા નથી થવાનું. ખાલી આમ ઊભી જાવ એમ. મારે હજી બીજી તકલીફ છે પણ એ મારે કોઈને કહેવાયું નથી કારણ કે બીજા દવાખાનું ફરીને આવ્યો ને તો ત્યાં બધા ડોક્ટર મેડમ જ હતા પણ અહીંયા તમે ફરીને ઊભા થાય મને ખબર ન રહી કે તમે ડોક્ટર મેડમ હશો એમ. મને ત્યાં ડોક્ટર સાહેબ છે પણ વાંધો નહીં આવી ગયો છું તો હવે હું તમને તકલીફ કહી દઉં છું. મને જાડા થઈ ગયા છે જાડા. હા લે કેવા થયા છે? ચાયખા નથી. તો હું છે ને હવે પાછી એક દવા લખી દઉં તમને. હા લખી દો. ઈ છે ને લખી દઉં હું કહું પછી. ક્યાં લખું? લ્યો જમીન લેજો. કરી લ્યો જો વાત. હવે આ મારે 20,000 ની ગાડી લેવાનું વાત નથી તમે કહો જમીન લેજો. હે ભગવાન જોશો ને તું કેવા પેશન્ટ આવે છે. લઈ લે બાપા લઈ લે. મને નહીં આને એમ નથી કેતી બાપા. જમીને ગળસી લ્યો ને ઓલું ખાવાનું બધું રોટલો હા. ગોળો ને એવું બધું ગળસી લ્યો ને હા. પછી છે ને પાણી પીવાનું એની હારે લેવાની એમ એમ કહું કહો છું. ને કે જમ્યા પછી લેવાની એમ. હા, ઈ આ તો કે જમીન જમીન લેજો. આ 20,000 ની ગાડી લેવાનું વાત નથી તમે કહો જમીન લેજો. ચગાડો લ્યો તો રાધે આવજો. હા રાધે રાધે.
મેડમ ડોક્ટર મેડમ લે આ તમે દવા મને કઈ લખી દીધી આ એકલું હસવું જ આવ્યા કરે આ એકલું હસવું જ આવ્યા કરે છે તમે જુઓ જુઓ આ દવા જુઓ તમે દવા જુઓ આ એલા ભાઈ આ દવા બરોબર જ છે પણ તો દવા બરોબર હોય તો આ કેમ આમ થાય પણ મારી દવા બરોબર જ છે મેં તમને આલી સાલું મેડિકલે દવા બદલાઈ ગઈ લાગે છે મિત્રો જો ડોક્ટર પેશન્ટનો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા